પીપરડી એક ગામનું મહિલા મંડળ હસ્તગીરી ખાતે ગણપતિ વિસર્જન કરવા ગયું હતું। તે વેળાએ વાહન પલટી મારી જતા એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવારથી ખસેડાયા હતા। પીપળા એક ગામના મહિલા મંડળ દ્વારા ગણેશ વિસર્જન માટે હસ્તગીરી જવાનું આયોજન કરાયું હતું। આ સમયે વાહનના ચાલકે વાહન ઉપરનો કાબુ ગુમાવતા વાહન પલટી મારી ગયું હતું। આ અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 8 વ્યક્તિઓને ઈજા થતાં સારવારથી ખસેડવામાં આવ્યા હતા। आपનું નામ? જીવનભાઈ દિયાળભાઈ ચૌહાણ। ગાડી પલટી મારી ગઈ છે, ક્યાંથી આવો છો? એ પીપળીથી પીપળી નંબર 1 થી આવી છે અને હસ્તગીરી જાળિયા ગયા હતા, ત્યાંથી એને વિશ્રામ કરીને પાછા આવતા હતા એટલે ગાડી જમમાં પલટી કાબુ ન રહી એટલે પલટી ખાઈ ગઈ। આપની ગાડીમાં કેટલા વ્યક્તિ હતા? 12 જણા હતા। કેટલાના વાગ્યું? તો 4-5 જણાને ખાલી ઈજા થઈ, એકને વધારે વાગ્યું। આ બસમાં મૃત્યુ કેટલા થયા? 1 જણા લેડીઝ છે? લેડીઝ।